ઠંડી ઠંડી મેંગો ફ્રૂટી બનાવીશું, જેનો એક ઘૂંટડો પીતા જ બજારની ફ્રૂટી માઝા કે સ્લાઈસ પણ ભૂલાઈ જશે. કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કલર, ફ્લેવર કે પ્રિઝર્વેટિવ વગર એક સિક્રેટ સામગ્રી સાથે ખાંડ કે ગોળના ઉપયોગ વગર મેંગો ફ્રૂટી સિરપ બનાવીશું, જે 10 મિનિટમાં બની જશે અને એને તમે એકવાર બનાવી આખો વર્ષ સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ ફ્રૂટી પીવાનું મન થાય ત્યારે 1 મિનિટમાં ઠંડી ઠંડી ફ્રૂટી તૈયાર થઈ જાય. સાથે નાળિયેર કે પછી કોઈ પણ જાતની જેલી વગર બાળકોનું ફેવરેટ પલ્પી મોગું મોગું પણ બનાવીશું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા બાળકોને ખૂબ જ ભાવતી એવી મેંગો ફ્લેવરની ફ્રૂટી માઝા, જેને બાળકો જનરલી પીતા જ હોય છે, ઘરે તમે એકદમ આસાનીથી એને તૈયાર કરી શકો છો. એના માટે તમારે સિમ્પલ 4 નંગ જેટલી પાકી કેરી લેવાની છે અને 1 નંગ જેટલી કાચી કેરી લેવાની છે. તો માપ એકદમ સહેલું છે. હવે શું કરવાનું? સૌથી પહેલા ખૂબ જ સારી રીતે તમારે કેરીને ધોઈ અને એની છાલ કાઢી લેવાની. ખાસ અહીંયા કેરી એકદમ પાકી વાપરવાની, જેથી મીઠાશ તમારે ઓછી ઉમેરવી પડે અને પાકી કેરીનો કલર તમે જુઓ એકદમ સરસ કેસરી હોય, જેના કારણે કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કલર વગર તમે ફ્રૂટીને એકદમ સારો કલર આપી શકો. તો હવે શું કરવાનું છે? અહીંયા તમે જો મેં ખૂબ જ સારી રીતે ચારેય કેરીને છાલ કાઢી અને આ રીતે કેરીનો પલ્પ કે કેરીના ટુકડા કરી લીધા. લગભગ 2 કપ જેટલા કેરીના ટુકડા છે. એકદમ સરસ મીઠી પાકી કેરી લેશો તો ફ્રૂટી બનશે જોરદાર ટેસ્ટી. હવે શું કરવાનું છે? જે આપણે કાચી કેરી લીધી છે એની પણ આપણે સારી રીતે છાલ કાઢી લેશું અને એને પહેલા આ રીતે મોટા મોટા ટુકડામાં કાપી અને પછી એના પણ આપણે નાના જેવા આપણે પાકી કેરીના ટુકડા કર્યા, બિલકુલ એ જ રીતના કરવાના છે. અહીંયા 1 નંગ જેટલી કાચી કેરી જે છે ને એ આપણી ફ્રૂટીને આપશે બિલકુલ બજાર જેવો સ્વાદ. તો આ રીતે આપણે તમે જુઓ મેં ખૂબ સારી રીતે કાચી કેરીને પણ સમારી લીધી. બંને કેરીનો પલ્પ આપણી પાસે બિલકુલ તૈયાર છે. તો હવે આજની ફ્રૂટી ખાસ છે કેમ કે આપણે આમાં ગોળ કે ખાંડ નથી ઉમેરતા. આજની ફ્રૂટીને હેલ્ધી અને ટેસ્ટી તૈયાર કરવા હું વાપરી રહી છું સાકર, જે દોરાવાળી સાકર હોય, જેની તાસીર ખૂબ જ ઠંડી હોય એ વાપરવાની છે. તો ગરમીમાં ખાંડની જગ્યાએ તમે સાકર વાપરો તો શરીરને ફાયદો પણ કરે અને આપણી વાનગીને મીઠાશ પણ મળે. તો મિક્સર જારમાં સાકર ઉમેરી મેં એનો પાવડર તૈયાર કરી લીધો. હવે આ જ સાકરના પાવડરમાં આપણે સૌથી પહેલા ઉમેરી દઈએ કાચી કેરી અને પછી ઉમેરી દઈએ પાકી કેરી. હવે આપણે અહીંયા શું કરવાનું છે? બધી વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય એના માટે ફક્ત 1 કપ જેટલું 200 ml જેટલું એક મીડિયમ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું. પાણી બહુ વધારે એડ નથી કરવાનું અને બધી વસ્તુને સ્મૂથ પીસી લેશું. હવે ફ્રૂટી ઘરે તૈયાર કરીએ છીએ તો ખાસ ધ્યાન રાખવાનું છે, ફ્રૂટીનું સિરપ તૈયાર કરતા સમયે તમારે સ્ટીલની કડાઈ વાપરવાની, નોનસ્ટિક કે એલ્યુમિનિયમ નથી વાપરવાની. કડાઈની અંદર તૈયાર કરેલો મેંગો પલ્પ આપણે ઉમેરી દેવાનો છે અને હવે કડાઈને ગેસ પર લઈ લેશું. ગેસને મીડિયમ સાઈડ રાખવાનો. મિશ્રણને આ રીતે ચલાવતા રહેવાનું. 4 થી 5 મિનિટમાં આપણા મિશ્રણમાં એક બોઇલ આવશે. એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે મિશ્રણને કૂક કરવાનું છે, જેથી જે સાકર છે એ સરસ કૂક થઈ જશે. આપણી કેરી પણ થોડી પાકી જશે, જેના કારણે ખૂબ જ સરસ મજાની ફ્રૂટીમાં ફ્લેવર આવશે અને આપણું જે સિરપ છે એ લાંબા સમય સુધી સારું રહેશે. તો તમે જુઓ થોડી જ વારમાં એક બોઇલ આવી ગયો છે. મિશ્રણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. આને તમારે બિલકુલ ઓવરકુક નથી કરવાનું. જેમ જેમ મિશ્રણ કૂક થશે ને એમ તમે જો આ રીતે કડાઈની સાઇડ્સમાં ચોંટવા પણ મળશે. આ સ્ટેજ પર તમે કન્સિસ્ટન્સી જુઓ, ચમચાની પાછળ એક કોટિંગ થાય છે. તો બસ આને તમારે બિલકુલ ઓવરકુક નથી કરવાનું, આટલું જ રાખવાનું છે. આ સિવાય મિશ્રણ હલકું ઠંડુ થાય એટલે તમે તાર બનાવીને ચેક કરો ને તો તમે જો આ રીતે એક તાર બને છે. તો બસ આવો હલકો સહેજ ઘાટો એક તાર બનાવવાની શરૂઆત થાય ને આપણા મિશ્રણમાં, એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો. ગેસ બંધ કર્યા પછી એક ખાસ વસ્તુ ઉમેરવાની છે,
પણ એ ઉમેરતા પહેલા તમારે શું કરવાનું, આ રીતે મિશ્રણને થોડું ચલાવતા રહેવાનું. ગેસ બંધ કરી દીધો છે. થોડું મિશ્રણને ચલાવશો ને એટલે એમાંથી જે ગરમ ગરમ વરાળ હશે ને એ નીકળી જશે. પછી તમારે ઉમેરવાનો 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ. લીંબુનો રસ તમે ઉમેરશો ને એનાથી ફ્રૂટીમાં લીંબુનો રસ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને જે ચાસણી છે ને એ બિલકુલ જામવા નહીં દે, કોઈ ખાંડના ક્રિસ્ટલ નહીં બને, એકદમ તમારું સિરપ આવું સ્મૂધ રહેશે. તો બસ લીંબુનો રસ મિક્સ કરી મિશ્રણને કમ્પ્લીટ ઠંડુ થવા દેશું અને એકવાર આપણું ફ્રૂટીનું મિશ્રણ કમ્પ્લીટ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે એને ગાળી લેશું. ગાળવું ખૂબ જ જરૂરી છે, જેથી જે કોઈ રેસા હશે ને એ નીકળી જશે અને જ્યારે તમે ફ્રૂટી બનાવશો ને ત્યારે એકદમ બજાર જેવી પરફેક્ટ બનશે. તો તમે જુઓ, ખૂબ સારી રીતે મેં સિરપને ગાળી લીધું છે અને પરફેક્ટ ફ્રૂટી સિરપ તૈયાર છે. આટલા ફ્રૂટી સિરપથી 30 ગ્લાસ જેટલી ફ્રૂટી બનીને તૈયાર થશે. હવે શું કરવાનું, આપણું મિશ્રણ કમ્પ્લીટ ઠંડુ થઈ ગયું છે. તો તમે કોઈ પણ કાચની બોટલમાં આ સિરપને ભરી અને ફ્રીઝમાં આ ફ્રૂટી સિરપને 6 થી 8 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આપણે પ્રિઝર્વેટિવ તરીકે લીંબુ વાપર્યું છે, તો બિલકુલ તમારું સિરપ જામશે પણ નહીં અને લીંબુના કારણે ખરાબ પણ નહીં થાય. તો આ રીતે તમે સિરપને તૈયાર કરી ફ્રીઝમાં સ્ટોર કરી દો અને જ્યારે પણ ફ્રૂટી પીવાનું મન થાય ત્યારે 1 મિનિટમાં ફ્રૂટી તૈયાર થઈ જાય. હવે ફ્રૂટી કેવી રીતે બનાવવી એ પણ બતાવું. અત્યારે હું 6 ગ્લાસ ફ્રૂટી બનાવું છું, તો એના માટે એક બાઉલમાં મેં થોડા બરફના ટુકડા લીધા. સાથે આપણે 6 ટેબલ સ્પૂન જેટલું ફ્રૂટીનું સિરપ ઉમેરીશું અને પછી ઠંડુ પાણી ઉમેરી દેશું. એકદમ સારી રીતે મિક્સ કરી દેશું અને આપણી ફ્રૂટી તૈયાર. તો તૈયાર થયેલી ફ્રૂટીનો કલર તમે જુઓ, તમે એની થિકનેસ અને કન્સિસ્ટન્સી જુઓ, છે ને બિલકુલ બજાર જેવી. તો હવે આ ફ્રૂટીને આઈસ ક્યુબ સાથે ઠંડી સર્વ કરો. 100% ગેરંટી. એકવાર ઘરે બનાવશો ને તો બાળકોને બજારની ફ્રૂટી તો ક્યારેય નહીં પીવડાવો. હજી એક સરપ્રાઈઝ રેસીપી બાકી છે, એટલે વિડીયોને બિલકુલ બંધ ના કરતા. હવે અહીંયા તો આપણી આ રેગ્યુલર ફ્રૂટી તૈયાર થઈ ગઈ. આજકાલ બાળકોને જે પલ્પી મેંગો ડ્રિંક્સ આવતા હોય છે એ ખૂબ જ ભાવતા હોય છે, જેના માટે તમારે કોઈ પણ જેલી કે નાળિયેરની મલાઈની બિલકુલ જરૂર નથી. અહીંયા બાળકોનું ફેવરેટ મોગું તૈયાર કરવા મેં લીધી છે તાળી, જેને ઇંગ્લિશમાં આઈસ એપલ પણ કહેવાય છે. તો આ જે આઈસ એપલ છે એ તમને બિલકુલ ફ્રૂટ પલ્પ, જે તમે બજારની મોગું હોય એની અંદર જે ફ્રૂટ પલ્પ પીસીસ હોય બિલકુલ એવો જ ટેસ્ટ આપશે. તો શું કરવાનું, ચમચીની મદદથી તાળીને સારી રીતે ફોલી લેવાની, જેથી આસાનીથી ફોલાઈ જશે અને પછી એના રીતે પીસીસ કરી લેવાના. હવે મોગું તૈયાર કરવા એક ગ્લાસમાં આપણે તાળીના જે પીસીસ છે એને ઉમેરીશું. સાથે થોડા આઈસ ક્યુબ્સ ઉમેરી દઈએ. 1.5 થી 2 ટેબલ સ્પૂન જેટલું ફ્રૂટીનું સિરપ એડ કરી દઈએ. સાથે થોડું ઠંડુ પાણી ઉમેરી દેશું, મિક્સ કરી દેશું અને આપણું મોગું કે પછી પલ્પી મેંગો ડ્રિંક તૈયાર થઈ જશે. આ તમે એકવાર પીશો ને તો તમને ખૂબ જ ભાવશે. સાથે તમે જોયું ને એકદમ હેલ્ધી પણ છે. તો તૈયાર છે આપણી ઠંડી મેંગો ફ્રૂટી. એકવાર મારા કહેવાથી જરૂર ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. તમને મારી મહેનત અને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, રેસિપીને લાઈક અને શેર પણ કરજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.